નમસ્કાર મિત્રો, કેમિસ્ટ્રી સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર નંબર 12 આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ. આ ચેપ્ટરનું નામ છે આલ્ડીહાઇડ અને કીટોન, કાર્બોક્સિલિક એસિડ. આવા સંયોજનનો આમાં આપણે અભ્યાસ કરીશું. પણ આલ્ડીહાઇડ હોય, કીટોન હોય કે કાર્બોક્સિલિક એસિડ હોય, આ બધા જ કાર્બોનિલ પ્રકારના સંયોજનો કહેવાય છે. એટલે સૌથી પહેલા થોડીક માહિતી કાર્બોનિલ સંયોજનોની મેળવશું. સી ડબલ બોન્ડ O, કાર્બનની સંયોજકતા 4. હવે સી ડબલ બોન્ડ O કોમન અને પછી કાર્બનની બે સંયોજકતા જુદા જુદા ક્રિયાશીલ સમૂહ અથવા પરમાણુ વડે જોડાયેલી હોય તો એવા સંયોજનો કાર્બોનિલ સંયોજનો છે. આપણી વ્યવહારિક જિંદગીમાં કાપડ, ડ્રગ્સ, રંગ, સુગંધ આવી કેટલી બધી જગ્યાએ આવા સંયોજનો જોડાયેલા છે. પણ સૌથી પહેલા જો RCOOH આલ્ડીહાઇડ, C ડબલ બોન્ડ O, R ડેશ. તો આ સંયોજન કીટોન બની ગયું. ફરક જુઓ બેમાં. આલ્ડીહાઇડમાં H કમ્પલસરી, જ્યારે કીટોનની અંદર કાર્બનની બે સંયોજકતા જુદા જુદા ક્રિયાશીલ સમૂહ, કાર્બન આધારિત ક્રિયાશીલ સમૂહ R અથવા R ડેશ. એવી જ રીતે R C ડબલ બોન્ડ O અને અહીંયા OH. તો આ કાર્બોક્સિલિક એસિડ બની ગયો. આપણે આ ચેપ્ટરમાં આ ત્રણનો મુખ્યત્વે અભ્યાસ કરવાનો છે. પણ આની સાથે સાથે બીજા પણ જે કાર્બોનિલ સંયોજનો છે એને થોડાક યાદ રાખી લેવા પડે. R C ડબલ બોન્ડ O અને અહીંયા OR અથવા OR ડેશ. તો આ જો તો એસ્ટર બની ગયું. એવી જ રીતે R C ડબલ બોન્ડ O NH2 તો એમાઇડ બની ગયું. R C ડબલ બોન્ડ O અહીંયા X. તો અહીંયા X ની જગ્યાએ Cl, Br વગેરે લાગી શકે. તો આ એસાઇલ હેલાઇડ બની ગયું. તો આ બધા જ કાર્બોનિલ સંયોજનો થઈ ગયા. આ બધાના એક ઉદાહરણ નીચે લખીએ એટલે વધારે સ્પષ્ટ થઈ જાય કે ભાઈ એમાં કયો ક્રિયાશીલ સમૂહ જોડાયેલો છે. આ બધાના એક ઉદાહરણ જોઈએ. હું અહીંયા આડાવાળા લખું છું. નક્કી તમારે કરવાનું કયો ક્રિયાશીલ સમૂહ જોડાયેલો છે.
હાલો 4 ઉદાહરણ લખ્યા મેં. CH3 COOCH3 આની જેવું છે. તો આમાં કીટોન ક્રિયાશીલ સમૂહ છે. પ્રોપેનોલ નામ થઈ ગયું CH3COONH2. કયો દેખાય આમાંથી? એમાઇડ. તો નંબર ઓફ કાર્બન 2 ઇથેનેમાઇડ CH3CH2 C ડબલ બોન્ડ OOH છેલ્લે C ડબલ બોન્ડ OOH આવ્યું કાર્બોક્સિલિક એસિડ. વાનું નામ જો 1 2 ને 3 કાર્બન પ્રોપેનોઇક એસિડ. CH3 C ડબલ બોન્ડ O OCH3 CH3 R ની જગ્યાએ C ડબલ બોન્ડ OR ડેશ. કયો ક્રિયાશીલ સમૂહ લાગી ગયો? એસ્ટર. 1 અને 2 1 એસ્ટરનો નામકરણમાં એનોએટ લાગે અથવા એસિટેટ લગાડી શકો છો. તો CH3 COOCH3 ટૂંકમાં લખવું હોય તો આને આમ પણ લખી શકાય છે અથવા CH3 COOCH3 મિથાઇલ એસિટેટ બની ગયો CH3 COOCH3 અથવા મિથાઇલ ઇથેનોઇડ બની ગયો. તો આવી રીતે કાર્બોનિલ સંયોજનો છે. હજી આમાં એક નામ ઉમેરવું તો ઉમેરી શકાય, લખવાનું રહી ગયું અહીંયા. એનાઇટ્રાઇડ. દાખલા તરીકે CH3 CO twice O એસિટિક એનાઇડ્રાઇડ છે. યાદ કરો, ઘણી બનાવટમાં ઉપયોગ આપણે કરી લીધો, ખાસ કરીને એસાઇલેશનમાં. CH3CO in the bracket twice O એસિટિક એનહાઇડ્રાઇડ. જો એસિટિક એનહાઇડ્રાઇડ નું બંધારણીય સૂત્ર થઈ ગયું. હવે એનહાઇડ્રાઇડ કાઢી અને એસિટિક શબ્દ જ વાપરી દઉં છું, એસિટિક એનહાઇડ્રાઇડ. તો આ બધા જ કાર્બોનિલ સંયોજનોના ઉદાહરણ થઈ ગયા. આ બધામાંથી આપણે આપણા આ ચેપ્ટરમાં આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ આનો વિસ્તૃત અભ્યાસ કરવાનો છે. આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ. હવે ઘણા આલ્ડીહાઇડ, કીટોન કે કાર્બોક્સિલિક એસિડ, ઘણી બધી ડ્રગ્સ સુગંધ લાવવા માટે, સ્વાદ માટે બહુ જ ફેમસ છે આ પદાર્થો. એના થોડાક બંધારણ જોઈએ. જો કે આમાં જગ્યા નથી. દાખલા તરીકે વેનીલા, હમણાં જ વાત કરી એમ ઘણા બધા આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોનિલ સંયોજનો એની ચોક્કસ સ્મેલ મતલબ સુગંધ અને સ્વાદ માટે જાણીતા છે. એમાંનો પહેલો પદાર્થ જો અહીંયા બોર્ડ ઉપર લખ્યો એ વેનિલિન. હમણાં જ આની વાત કરી હતી આપણે. વેનીલા ના દાણામાંથી મળી આવે. હવે વેનીલા આઈસ્ક્રીમમાં જે ચોક્કસ સ્મેલ અને સ્વાદ આને આભારી છે. આમાં જો CHO આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ જોડાયેલો છે. આલ્ડીહાઇડની સાથે ફિનોલિક OH અને મિથોક્સી સમૂહ પણ જોડાયેલો છે, પણ આનો મહત્વનો ફાળો છે. બીજું જો સેલિસાલ્ડીહાઇડ,
સિનેમાલ્ડિહાઇડ. આ સામાન્ય રીતે તજ, જે આપણા મરી મસાલા અને તેજાના તરીકે ઓળખાય છે, એમાંનું તજ. તજની અંદર સિનેમાલ્ડિહાઇડ હોય. અને આ આપણો ખૂબ જ જાણીતો પદાર્થ છે એસિટોન, CA3COO3. આની પાસે પણ ચોક્કસ મીઠી સ્મેલ છે. નેલ પોલિશ રિમૂવર તરીકે આનો ઉપયોગ થાય છે. આ નેલ પોલિશ રિમૂવરને હાથમાં લઈને સેજ સ્મેલ કરશો તો ચોક્કસ મીઠી સ્મેલ આવશે આમાંથી. તો આ કાર્બોનિલ સંયોજનોની સામાન્ય માહિતી. અહીંયા લખાઈ બધા જ કાર્બોનિલમાંથી આલ્ડિહાઇડ ને કીટોન જ લખ્યા. હમણાંની પેલા બોર્ડ ઉપર લખ્યું તેમાં મોટા ભાગના કાર્બોનિલ સંયોજનો આવી ગયા હતા. પણ હવે આપણે આ પાઠમાં જેનો અભ્યાસ કરવાનો છે, આલ્ડિહાઇડ અને કીટોન, તો આ ચારે ચાર ઉદાહરણો આલ્ડિહાઇડ અને કીટોન પૈકીના છે. આલ્ડિહાઇડ, સેલિસાલ્ડિહાઇડ, સિનેમાલ્ડિહાઇડ, આ ત્રણેય માલ્ડિહાઇડ સમૂહ, જ્યારે આમાં કીટોન સમૂહ છે. હવે આટલું ભણ્યા પછી આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનનું સામાન્ય નામકરણ, જે વ્યવહારમાં વપરાય છે, અને બીજું IUPAC નોર્મ્સ પ્રમાણેનું નામકરણ, એના વિશે જોઈએ છીએ. હવે આલ્ડિહાઇડ અને કીટોનના નામકરણમાં સૌથી પહેલા આલ્ડિહાઇડનું નામકરણ ઉપર આપણે જઈએ તો આ જાણીતો પદાર્થ છે આપણો, જેને આપણે સામાન્ય ભાષામાં ફોર્માલ્ડિહાઇડ કહીએ છીએ. આ ફોર્માલ્ડિહાઇડનું IUPAC નામ, છેલ્લે CHO એટલે N આલ પ્રત્યય લાગે, નંબર ઓફ કાર્બન 1, તો આનું IUPAC નામ મિથેનોલ થઈ ગયું. ફોર્માલ્ડિહાઇડ સામાન્ય અથવા વ્યવહારિક નામ, જ્યારે મિથેનોલ IUPAC નામ થઈ ગયું. એવી જ રીતે CA3CHO એસિટાલ્ડિહાઇડ, આ એસિટાલ્ડિહાઇડ સામાન્ય નામ, તો નંબર ઓફ 2 કાર્બન હોવાના કારણે IUPAC નામ ઇથેનોલ. હવે આ જાણીતો પદાર્થ જેને આપણે બેન્ઝાલ્ડિહાઇડ તરીકે ઓળખીએ છીએ. આ બેન્ઝાલ્ડિહાઇડ છે, બેન્ઝાલ્ડિહાઇડ. હવે IUPAC તરીકે પણ બેન્ઝાલ્ડિહાઇડ સ્વીકારાઈ ગયેલું છે, પણ છતાં એનું પર્ટિક્યુલર IUPAC નામ લખવું હોય તો બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ. બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ એનું IUPAC નામ છે. પણ હમણાં જ કીધું એમ બેન્ઝાલ્ડિહાઇડ પણ IUPAC તરીકે સ્વીકારાઈ ગયેલું નામ છે. તો બેન્ઝાલ્ડિહાઇડ અથવા બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ. હવે જો અહીંયા જ્યાં સુધી આલ્ડિહાઇડ સમૂહ નથી લાગ્યો ત્યાં સુધી આપણે એને સાયક્લોહેક્સેન તરીકે ઓળખીએ છીએ. બરાબર? સાયક્લોહેક્સેન દેખાશે. પણ હવે જો અહીંયા આગળ CHO લાગી ગયું એટલે નામ આખું IUPAC થઈ ગયું, સાયક્લોહેક્સેન. કાર્બાલ્ડિહાઇડ આ IUPAC નામ જ છે, સાયક્લોહેક્સેન કાર્બાલ્ડિહાઇડ. હવે એવી જ રીતે આ જો, હવે જો CHO એની પછીનો કાર્બન આલ્ફા તરીકે ઓળખાય, એની પછી બીટા, પછી ગેમા, પછી ડેલ્ટા, વગેરે વગેરે. હવે અહીંયા CHO પછીનો કાર્બન આલ્ફા બીટા કાર્બન ઉપર બ્રોમિન છે, તો બીટા બ્રોમો બ્યુટીરાલ્ડિહાઇડ. બીટા બ્રોમો બ્યુટીરાલ્ડિહાઇડ આનું સામાન્ય નામ થઈ ગયું.
હવે આઈયુપીએસસી પ્રમાણે જો તો આને પહેલો કાર્બન ગણવો પડે, પહેલો, બીજો, ત્રીજો અને ચોથો, ચાર કાર્બન છેલ્લે આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ એટલે બ્યુટેનોલ, અને ત્રીજા નંબરના કાર્બન ઉપર પહેલો, બીજો અને ત્રીજો, ત્રીજા નંબરના કાર્બન ઉપર બ્રોમિન એટલે 3 બ્રોમો બ્યુટેનોલ. આઈયુપીએસસી નામ થઈ ગયું. અહીંયા જેટલા બ્રેકેટમાં આપ્યા એ બધા જ આઈયુપીએસસી નામ. હવે એવી જ રીતે આ જુઓ, હવે આ ઉદાહરણ ચાઈને લીધું છે કારણ કે અહીંયા ડબલ બોન્ડ વાળો ઇથિલિનિક કાર્બન પણ છે અને આપણો આલ્ડીહાઇડ પણ છે. હવે કાર્બન ગણો તો 1 2 3 4 અને 5, 5 કાર્બન, છેલ્લે CH એટલે પેન્ટેનોલ ફિક્સ થઈ ગયું. પણ પહેલા અને બીજા કાર્બન ઉપર બીજા અને ત્રીજા કાર્બનની વચ્ચે ડબલ બોન્ડ બને છે, તો પેન્ટ 2 ઇનાલ. ડબલ બોન્ડ ના હિસાબે આલ્કિન નો પ્રત્યય ઇન અને આલ્ડીહાઇડ નો પ્રત્યય એનાલ, ઇન વત્તા એનાલ ઇનાલ થઈ ગયું, પેન્ટ 2 ઇનાલ. હવે આ સેમ્પલ પૂરતા થોડાક સંયોજનો આપણે અહીંયા આગળ આલ્ડીહાઇડના નામકરણમાં લીધા, સામાન્ય નામ અને આઈયુપીએસસી નામ. બુકમાં આખું કોષ્ટક બનાવીને આપ્યું છે, એનો અભ્યાસ કરવાનો, પણ તમે માર્ક કરો તો 11મા ધોરણથી ચાલુ કરીને ઓર્ગેનિક કેમિસ્ટ્રી, 12મા ધોરણના આટલા ઓર્ગેનિક કેમિસ્ટ્રીના ચેપ્ટર ભણ્યા, એમાં આની સિવાય ઘણા આલ્ડીહાઇડ કાંઈક અને કંઈક ભણવામાં આવ્યા. એટલે આ બધું નામકરણ બહુ સહેલું આપણી માટે છે. અત્યારે આટલા ચેપ્ટર્સ ભણ્યા પછી આ બહુ સહેલું લાગે એવી અઘરી વસ્તુ નથી. એટલી ખબર હોવી જોઈએ કે ભાઈ જ્યારે આલ્ડીહાઇડનું નામકરણ થાય છે ત્યારે એનાલ શબ્દ લાગે, એનાલ પ્રત્યય લાગે છે. કાર્બોક્સિલિક એસિડમાં એનોઇક એસિડ લગાડીએ છીએ, આલ્કોહોલમાં ઇનોલ લગાડીએ છીએ, એવી જ રીતે આલ્ડીહાઇડમાં એનાલ પ્રત્યય લાગે. આટલું ક્લિયર હોવું જોઈએ. મિથેનોલ નંબર ઓફ કાર્બન 1, ઇથેનોલ નંબર ઓફ કાર્બન 2, બસ. બાકી થોડીક પ્રેક્ટિસ કરો તો બધા નામ સહેલાઈથી આઈયુપીએસસી નામ આવી જાય. અને સામાન્ય નામ તો જે તે ગુણધર્મ કે પરિસ્થિતિના આધારે બનેલા હોય. સામાન્ય નામ અલગ વાત છે, પણ આઈયુપીએસસી નામકરણ ચોક્કસ નિયમોના આધીન છે. હવે આ આલ્ડીહાઇડના નામકરણ પછી કીટોનનું નામકરણ. આલ્ડીહાઇડના નામકરણ પછી કીટોનના સામાન્ય નામ, આઈયુપીએસસી નામ. સૌથી પહેલા સાદો પહેલો કીટોન એસીટોન. એસીટોન આ સામાન્ય અથવા વ્યવહારિક નામ છે, જ્યારે પ્રોપેનોન તેનું આઈયુપીએસસી નામ છે. હવે કીટોનની બાબત એક ખાસ નોંધવા જેવી, કીટોનનું પહેલું સંયોજન 3 કાર્બનથી જ ચાલુ થાય. આલ્ડીહાઇડનું પહેલું સંયોજન 1 કાર્બન વાળું મેળવું, ઉદાહરણ મિથેનોલ. તો અહીંયા કીટોનનું પહેલું સંયોજન જ 3 કાર્બન મિનિમમ હોય ત્યાંથી શરૂ થાય. તો આ એસીટોન અથવા પ્રોપેનોન. હવે આ મિથાઇલ ફિનાઇલ કીટોન, આ સામાન્ય નામ છે મિથાઇલ ફિનાઇલ કીટોન, અને આઈયુપીએસસી તરીકે એસિટોફિનોન એવું નામ સ્વીકારાયેલું છે. એસિટોફિનોન. ઉપરાંત નંબર ઓફ કાર્બન 1 મિથાઇલ કીટોન સમૂહ મિથાઇલ ફિનાઇલ કીટોન, એસિટોફિનોન. એવી જ રીતે નામનું નંબર ઓફ કાર્બન જો 3 છે તો પ્રોપેન ઉપરથી પ્રોપિયો ફિનોન,
આવું નામ થઈ શકે છે. પણ આઈયુપીએસી નામ જુઓ તો પહેલા નંબરના કાર્બન ઉપર 1 2 અને 3 કાર્બન પ્રોપિયોફિનોન. હવે પહેલા નંબરના કાર્બન ઉપર જો COO CH2CH3 1 ફિનાઇલ 1 પ્રોપેન 1 ઓન 1 ફિનાઇલ પ્રોપેન 1 ઓન. આવું પણ આનું આઈયુપીએસી નામ થાય. આને ઇથાઇલ ફિનાઇલ કીટોન પણ વાંચી શકાય. પ્રોપિયોફિનોન તો નામ છે જ, ઉપર જો મિથાઇલ ફિનાઇલ કીટોન ની જેમ ઇથાઇલ ફિનાઇલ કીટોન આ પણ બોલી શકાય. પણ પર્ટિક્યુલર આઈયુપીએસી નામ 1 ફિનાઇલ પ્રોપેન 1 ઓન. હવે આ જો આનું આઈયુપીએસી નામ જ સીધું લખીએ, પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો, 5 કાર્બન છે ટોટલ એક શૃંખલામાં. અને કીટોન મતલબ પેન્ટાનોન થઈ ગયું. પણ અહીંયા બીજા અને ચોથા કાર્બન ઉપર મિથાઇલ છે તો 2,4 ડાયમિથાઇલ પેન્ટ 3 ઓન. ત્રીજા નંબરના કાર્બન ઉપર કીટોન સમૂહ, બીજા અને ચોથા ઉપર મિથાઇલ એટલે 2,4 ડાયમિથાઇલ પેન્ટ 3 ઓન. એવી જ રીતે આ જો હવે આ મેસિટાલ ઓક્સાઇડ નું આઈયુપીએસી નામ જોવું હોય તો જુઓ બરાબર 1 2 3 4 અને 5 કાર્બન ની શૃંખલા એટલે પેન્ટન પેન્ટ આવી ગયું. 1 2 બીજા નંબરના કાર્બન ઉપર કીટોન, ત્રીજા અને ચોથાની વચ્ચે આલ્કિન અને ચોથા કાર્બન ઉપર મિથાઇલ સમૂહ. તો સૌથી પહેલા 4 મિથાઇલ 5 કાર્બનની શૃંખલા એટલે પેન્ટ 4 મિથાઇલ પેન્ટ, પહેલું બીજો ત્રીજો, ત્રીજા કાર્બન અને ચોથા કાર્બનની વચ્ચે ડબલ બોન્ડ એટલે 3 ઇન અને બીજા કાર્બન ઉપર કીટોન 2 ઓન. બોલો આવી રીતનું નામ બન્યું 4 મિથાઇલ પેન્ટ 3 ઇન 2 ઓન. સામાન્ય નામ મેસિટાલ ઓક્સાઇડ છે. એવી જ રીતે આ પદાર્થ જુઓ, બે બાજુ ફિનાઇલ રિંગ, વચ્ચે કીટોન. તો આને આનું જેમ નામ લખ્યું મિથાઇલ ફિનાઇલ કીટોન એમ આને ડાયફિનાઇલ કીટોન. સામાન્ય નામ આવી રીતે બોલી શકાય છે. અને આઈયુપીએસી નામ બેન્ઝોફિનોન. આઈયુપીએસી નામ છે બેન્ઝોફિનોન. હવે જો આ કીટોન નું નામકરણ પણ એસિટોન પ્રોપેનોન, નંબર ઓફ કાર્બન 3 છે, 4 કાર્બન હોય તો બ્યુટેનોન, 5 હોય તો પેન્ટાનોન. પણ કીટોન કયા પોઝિશન ઉપર છે કાર્બન ની ખાસ જોવાનું. મિથાઇલ ફિનાઇલ કીટોન એસિટોફિનોન, પ્રોપિયોફિનોન અથવા ઇથાઇલ ફિનાઇલ કીટોન 1 ફિનાઇલ પ્રોપેન 1 ઓન. 2,4 ડાયમિથાઇલ, બીજા અને ચોથા કાર્બન ઉપર મિથાઇલ સમૂહ 2,4 ડાયમિથાઇલ પેન્ટ 3 ઓન. એવી જ રીતે મેસિટાલ ઓક્સાઇડ બેન્ઝોફિનોન અથવા ડાયફિનાઇલ કીટોન. તો આ કીટોનનું નામકરણ થયું. આઈયુપીએસી નામકરણ ઓલવેઝ એન્ડલેસ હોય. ઘણા બધા કીટોન, આલ્ડીહાઇડ, કાર્બોક્સિલિક એસિડ, આલ્કોહોલ, એમાઇડ વગેરે વગેરે પદાર્થો આપણી સામે આવતા જ જતા હોય. પણ જેટલા આપણા સિલેબસમાં છે, જેટલા પછી આલ્ડીહાઇડ કે કીટોન સિવાયના પણ હોય. હમણાં એમાઇન સંયોજન વિશે ભણી ગયા, આલ્કેન સંયોજનો વિશેની પહેલા ભણી ગયા, આલ્કોહોલ અને ફિનોલ ભણી ગયા. તો આવા જ્યાં જ્યાં બંધારણીય સૂત્ર કે જે તે પદાર્થના નામ આવે એના આઈયુપીએસી નામ વિચારતા જ જવાના
અને નીચે લખતા જ જવાના. એટલે કોઈ પણ સંયોજન હોય, કોઈ પણ ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય, આઈયુપીએસસી નામ આપણને આવડવું જોઈએ આપણા સિલેબસમાં જેટલા સંયોજનો છે એનું. તો અહીંયા આલ્ડીહાઇડ અને કીટોન અને કાર્બોનિલ સમૂહ ધરાવતા સંયોજનો. શરૂઆત આપણે કાર્બોનિલ સમૂહ ધરાવતા સંયોજનોથી જ કરી, જેમાં આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ, આ ત્રણ વિશે આપણે ભણવાનું જ છે. પણ એની સિવાય એનહાઇડ્રાઇડ, એમાઇડ, એસ્ટર, આવા બધા ક્રિયાશીલ સમૂહ ધરાવતા સંયોજનોમાં પણ કાર્બોનિલ સમૂહ હાજર હોય છે. આ પીરિયડ આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ. આની પછીના પીરિયડમાં આલ્ડીહાઇડ કીટોન સંયોજનોનું બંધારણ અને પછી આલ્ડીહાઇડ કીટોન સંયોજનોની બનાવટ ત્યાંથી આપણે શરૂ કરશું. પણ ખાસ જે આલ્ડીહાઇડ અને કીટોનના આઈયુપીએસી નામકરણ માટેનું ટેબલ આપ્યું છે એ ટેબલ ખાસ જોઈ લેવાનું, અને એમાં સામાન્ય નામ અને આઈયુપીએસસી નામ આપ્યા છે એ બધા જ બાય હાર્ટ, મતલબ પાકા કરી નાખવાના. અને હોમવર્કની અંદર પણ આ જે માત્ર આલ્ડીહાઇડ અને કીટોનના નામકરણ, સાદું નામ મતલબ સામાન્ય નામ અને આઈયુપીએસસી નામ, આ બધા જ 3 વાર લખવાના છે. હવે આ જે કાંઈ આપણે આજે સમજ્યા એમાં કાંઈ ડાઉટ કે કોઈ જગ્યાએ મુશ્કેલી હોય તો ચોક્કસ ફોન અથવા મેસેજ કરી શકો છો. થેન્ક યુ.